તાળીઓથી સ્વાગત કરશું. બેઠી બેઠી. સૌપ્રથમ આપણા ગુજરાતની અંદર એક મહેમાનને ન્યાય આપવા માટે હંમેશા એક નિયમ હોય છે કે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવું. તો આપણા મેઇન વક્તા ડૉક્ટર બલરામ કિશનજીનું સ્વાગત રજનીભાઈ કરશે. રજનીભાઈ બેસતા રજનીભાઈ ये जो किसानों के लिए जो अगुवाई की जा रही है ना, जैसे रजनी भाई अगुवाई कर रहे हैं या यहाँ पर जो बैठे हुए हैं मंच पर, ये जो शुरुआत कर रहे हैं कि हम क्या सही दिशा में आगे बढ़ सकते हैं, एक्चुअल में स्वागत इनका होना चाहिए कि आप ही के क्षेत्र से निकल करके ये कुछ कोशिश कर रहे हैं कि कम खर्च में कैसे हम आगे बढ़ सकें. थैंक यू. આપણી વચ્ચે એપ્રો સંસ્થાના વિષ્ણુભાઈ બેઠક છે, એમને પણ તમે બધા ઓળખો જ છો. એમનું સ્વાગત નરેનભાઈ કરશે. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ, પરંતુ એના પહેલા હું એક રૂપરેખા બાંધી દઉં કે આપણે અત્યારે બધા જ કેમિકલ યુક્ત બીટી કપાસની ખેતી કરીએ છીએ અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા મોખરાનું સ્થાન ધરાવે છે. આ બીટી કપાસ જે કેમિકલ યુક્ત છંટકાવ કરેલ છે તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. સ્વદેશી જ્ઞાનને અફત નુકસાન કરે છે અને હવામાનની ઉથલ પાથલમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે વધુ સારી રીતે અમારો પ્રોગ્રામ જ એ છે કે બેટર કોટન ઇનિશિયેટિવ, એટલે ઉત્તમ કપાસની પહેલ. આપણે એમને કાળક્રમે પગલાં લેતા આવ્યા, એમાં સુધારો કરી રહ્યા છીએ. તમને આશ્ચર્ય થશે કે આ ગરમીનું કારણ એક ગ્લોબલ વોર્મિંગ, અને ગ્લોબલ વોર્મિંગની અંદર 30% ફાળો ખેતીનો છે અને એની અંદર મોટા ભાગનો ફાળો બીટી કોટનનો છે. તો વધુ સમય નહીં લઉં, વિષ્ણુભાઈને થોડીક વિનંતી કરું કે તેઓ, કારણ કે આપણે તો અવારનવાર મળીએ જ છીએ, પણ આપણે જેમને સાંભળવાના, મને ખબર છે ડૉક્ટર બલરામજી, બે ખેડૂત બેઠા હોય ને તો એમનું ભાષણ લાગ લગાડ ચાલુ રહે. એટલે ટાઈમ રાખજો મોડા સુધી રહેવાનો, કારણ કે તેઓ કોઈને છોડતા નથી. જ્યાં સુધી તમારા મગજની અંદર ઉત્તમ કપાસનું બીજ ના રોપાય ત્યાં સુધી એ તમને સમજાવતા જ રહેશે. આ આપણો વર્કશોપ છે, એટલે છેલ્લે આપણે પ્રશ્નોત્તરી પણ થશે. એટલે કોઈને કોઈ સવાલ હોય તો તેઓ ડૉક્ટર બલરામજીને પૂછી શકે છે. તો વધુ સમય ન લેતા હું ડૉક્ટર બલરામજીને કહું કે તેઓ પોતાનું જ્ઞાન પીરસે.